ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના મોટા વરાછા થઈ દુબઈથી ચાલતા 111 કરોડના ઓનલાઈન ચીટિંગમાં પકડાયેલા આરોપી નાનજી બારૈયાએ આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવ્યું હતું। તે ગ્રાહક સેવા કેન્દ્ર પર સાયબર ક્રાઇમે રેડ કરી મામા ભાણેજને પકડી પાડ્યા છે। તેમના લેપટોપમાંથી ભાજપના મહિલા કોર્પોરેટરની ડિજિટલ સહી અને સિક્કા ઉપરાંત 205 ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ સહિતના બોગસ ડોક્યુમેન્ટો મળી આવ્યા છે। આરોપીએ CSCમાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવવા બોગસ ડોક્યુમેન્ટ બનાવી અપલોડ કરી દેતા હતા। સાયબર ક્રાઇમના કર્મી યોગેશે વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કેન્દ્રના સંચાલક ભાવેશ ગજેરા અને તેના ભાણેજ પ્રતિક સામે ગુનો નોંધી ધરપકડ કરી છે। કોર્ટે બંનેના 3 દિવસના રિમાન્ડ આપ્યા છે। બંને આરોપી મહિલા કોર્પોરેટરની જાણ બહાર ડિજિટલ સહી સિક્કા મેળવીને ખેલ કરતા હતા। પોલીસ કમિશનર સરની સૂચના અનુસાર સુરત શહેરમાં સાયબર ક્રાઇમને લગતી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય, બેંક એકાઉન્ટ, સિમ કાર્ડને લગતી અને ફેક ફોર્મ વગેરે એને લગતી પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવી હતી તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી YS ગામિતનાઓને અને તેમની ટીમને તથા ASI મયુરીબેનને આ અંગે બાતમી મળતા તેઓની ટીમ દ્વારા ગઈકાલના રોજ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં આવેલ MBC જે કોમ્પ્લેક્સ બિલ્ડિંગ છે તે ખાતે રેડ કરવામાં આવેલી હતી। સદર રેડ દરમિયાન આ કોમ્પ્લેક્સની અંદર એક અન્ના કોરાટી એન્ટરપ્રાઇઝ કરીને એક શોપ મળી આવેલ હતી, જે ત્યાં આગળ રેડ કરતા કરંટ બેંક એકાઉન્ટનો જે સામાન હોય, ચેકબુક્સ હોય, ડેબિટ કાર્ડ્સ હોય અને પાસબુકને એ પ્રકારની જે બેંકને લગતો સામાન છે તે મળી આવેલ। સાયબર ક્રાઇમની ટીમે 2 દિવસ પહેલા વરાછા વૃંદાવન સોસાયટીના ગ્રાહક સેવા કેન્દ્ર પર દરોડા પાડ્યા હતા। સેન્ટરમાંથી 2 લેપટોપ, 3 મોબાઈલ, મોર્ફો વેબકેમ સહિત 1.33 લાખની મત્તા જપ્ત કરી હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।